અને રામના સર્વશ્રેષ્ઠ ભક્ત હતા. ઓય કટક કટક ક્યાં જવું છે? ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારના 9:30 વાગી ગયા છે ને આ બધું સરસ મજાનો નાસ્તો ચાલી રહ્યો છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? ચાલો ભાખરી એની નવું કેરીનું અથાણું ખાવા રેડી થઈ ગયું. વાહ પહેલા સીઝનની નવી કેરી. વાહ. અને આજે છે ને હનુમાન જયંતિ છે અને આજે છે ને ટ્રાફિક મમ્મી હશે ગલોડી મંદિરે ભાઈ જોરદાર. ક્યાં ચાલીને જવાના છે બધા. સવારના વહેલા નીકળી ગયા છે. સવારે 4, 4:30 નીકળી જાય એટલે 9-10 વાગે પાછા વી આવે એટલે સવારે ચાલીને જવાના છે. અને સાળંગપુર પણ એટલી બધી ટ્રાફિક હશે. સુરત થી ગયા હશે મમ્મી, નહીં ગયા હોય? બહુ લોકો ગયા. 122 કિલોની કેક કાપવાના છે, 8 કિલોના સોનાના વાઘા પહેરાવાના છે અને 1008 બલૂન કરવાના છે. ઓ બાપ રે બાપ. તો સુરત થી મમ્મી નહીં ગયા હોય સાળંગપુર? કેટલા બધા સુરત થી સાળંગ ગયા હોય. યાદ હોય ને ભક્તો બધા યાદ હોય ને. તો આજ તો ટ્રાફિક આવશે. ન્યૂઝ આવી જશે, ખબર પડી જશે આપણને. ન્યૂઝમાં આવી જશે ટ્રાફિક કેવડી છે એ. ચાલો તો હવે છે ને નાસ્તો કરી લઈએ ગાઈસ. છે ને અત્યારે મોટા પપ્પાના ઘરે પહોંચી ગયો છું. બા જય યોગેશ્વર. યોગેશ્વર હારું ને? દાદા જય યોગેશ્વર. બા જય યોગેશ્વર. હું તમારા ઘરે રોકાવા આવ્યો છું. કપડા લઈને આવ્યો છું. હા નીચે ખાલી જ છે રૂમ. હા કેમ છે જય યોગેશ્વર? તમે મળીને વહી આવ્યા? બીજે દિવસે તમારા ઘરે વહી, ત્રીજે દિવસે ફાર્મમાં વહી ગયા. નહીં હું હેર કરાવવા ગઈ, ચોથે દિવસે પાછા ફાર્મમાં વહી ગયા. એમાં તો મળવા દે. સવારથી હાંજ જવાનું હોય ને મારે. સવારથી હાંજ કાંઈક જવાનું ને તો 12-12 હું જાઉં. પોગવીને ત્યાં રસ્તા મારે એરો કરાવવા જવાનું એટલે મારું ત્યાં પોગવે 1-1.5 વાગે જાય ને કાકો હોઈ જાય ને તો ઉઠવી જાય 5 વાગે સીધું ત્યાં જમીન તરત આવવાનું થાય એટલે કોઈ દિવસ રોકાવાનું. એ મળવામાં એમ જ થાય. નજીક ઘર હોય ને એટલે આવજે કરે કે આ વખતે નહીં કે પહેલી વખત જ આવી છે. એવું છે. એટલે જ આપણે નસીબ બની જાય. હા હારું નજીક નકર આગુ જ ક્યાં છે મૂકવા જવા પડે. હવે તો રામનવમી આગલે દિવસે હું ત્યાં ગઈ. હજી તો કેટલા વાગે? હું 1-1.5 વાગે પહોંચી ત્યાં. ત્યાં કાકાને ફોન આવ્યો તું 6 વાગે તું વહી આવજે કે પૂજા કર. પૂજા મેં કાલનો રાખો રામનવમી. હું નહીં આવું. એવું જ થાય. ઈ આમ રહેતા આગુ રહેતા એટલે થોડું કેવરાવે આવવા જવામાં. હું નહીં આવું મેં કે પૂજનમાં ને એમ ભાઈ પિયર ગયું હોય હજી પછી તો ત્યાંથી આવે. નો જ આવે ને. અને બારવાડું નજીક છે. હા. એટલે મારા પાછું કે ખબર ઠીક છે કે 6 વાગે પૂજન છે તું પાછા 8 વાગે વહી જાવ. મેં પછી ખાવા હાટું દઈને તો ભાઈ પછી આવે નહીં. હા બરાબર છે. ચાલો તો રસોઈ થઈ ગઈ છે. મસ્ત લાડવા ને ગણપત બાપાના. વાહ બતાવો. ગણપત બાપાના બાકી. વાહ હનુમાન દાદાના લાડવા છે મસ્ત મજાના. અને દાળ છે શું છે? અડદની. હા હું તો ચોળીને ખાઈશ એમાં અડદની. રોટલો બનાવ્યો કે રોટલી? ભૂંગળા બટાકા ખાવા કડકની રાજા બાદમ રોટલું ખાવા. બે એમાં એવું છે બે ભાવે એવું છે એટલે વાંધો નહીં. જો એક નો ભાવતો હોય તો એક સિલેક્ટ કરે તું પણ બે ભાવે છે. ગાય છે ને જમવાનું છે ને હવે રેડી થઈ ગયું છે. જો આ બાજુ સરસ મજાના ભાભી રોટલા બનાવે છે. પીઝા કે બાજરીના રોટલા ને તારે ઢોલક એમ નહીં તમે એમ થાચો કે મને પીઝા બહુ ભાવે છે. તમારે કેટલા પીઝા બનાવું? અડધો પીઝો. ચીઝ વાલો એવો. ઘી વાળો છે. ચીઝમાં નહીં. ભાભીને ખબર છે તું પીઝા નથી ખાતો તો તારી માટે અલગ આઈટમ બનાવીશ. મોટો પીઝો બનાવ્યો છે. નહીં બીજો સરપ્રાઈઝ છે તારા માટે. એવું છે. ખબર છે? મને હમણાં ખબર પડી. એ ભાભી એમ કીધું ઈ કે તમે બટેકા ભૂંગળા ખાઓ કે રોટલો ખાઓ. કઈ દીધું. મેં કીધું હું બે ખાઈ પણ કારણ કે બે ભાવે છે વસ્તુ. એવું કે બે જો બે માંથી એક નો ભાવતી હોત ને તો હું એક સિલેક્ટ કરત તો હાલી. લાડવા છે. કેમ તમને નથી ભાવતા? બહુ મજા કોમ્પિટિશન કરવાનું છે. જોઈ હાલો કોણ બે વધારે ખાય હાલો. અને જે હારી પાણીપુરી બહાર નહીં ખાવાય. આને બોલતા બોલાઈ ગયું કોમ્પિટિશન. હવે જોઈ છે. હા તાર પપ્પા જ ખાઈ જાય 3 લાડવા. જોઈ હવે. કે કેવાય નહીં એમ. સ્ટાર્ટિંગમાં થાળીમાં આ છે ને મુખા કાકા આવવાના હતા કે નહીં એટલે એને ભાવે ને એવા ચૂરમું રાખ્યું છે. હા લે સાડુ આટલું ચૂરમું રાખ્યું. અરે વાહ. અડદની દાળ બાજરાના રોટલા.
Favorite. ખાઓ હેલ્ધી બનો, દવાખાનાની ફાઇલ ઓછી ફેરવવી પડે. નકર ફાઇલ લઈને ફેરવા કરે. હા ઓકે કાંઈ નહીં ચાલો ચાલો જમવામાં કેટલી વાર છે હવે બની ગયું તમે બની ગયું છે ને ચાલો તો છે ને જમવા બેસી જાય ફટાફટ તો ગાય જો સરસ મજાનું 2 ભાતનું જમવાનું રેડી થઈ ગયું છે બટેકા ભૂંગળા અને સાથે દાળ અને રોટલો અને પપ્પાએ છે ને આ વખતે 2 લાડવા લીધા છે મેં તો એક જ લીધો છે બટેકા ભૂંગળા નો ખવાય, લાડવા હોય તે ખવાય 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 યસ અને આ બાજુ જો મરચું પણ મસ્ત મજાનું છે ચાલો તો હવે જમી લઈએ તો ગાય સાંજ થઈ ગઈ છે અને મોટા પપ્પાના ઘરેથી મારા ઘરે પહોંચી ગયા છીએ અને આ બાજુ જો દેશી ખાણું બનવા માંડ્યું પાછું ભાખરી બાજરીના રોટલા બાજરીના રોટલા હમણાં દરરોજ બને છે મમ્મી કેમ દરરોજ બનાવો છો અત્યારે ગરમ ન પડે ઉનાળામાં બાજરીના રોટલા જ ખાવાના મેં કીધું ખાલી બાજરી નહીં એમાં મકાઈ નાખવાની અને જુવાર નાખવાની મિક્સ કરી ખાવાના ગરમ ન પડે પણ તોય બાજરી રોટલા અત્યારે ખાવા સારા છે શિયાળામાં વધારે સારા ઉનાળામાં તો આપણે દરરોજ બનાવી છે તમે પણ આપણને હવે શું કહેવાય ઢબ પડી ગઈ છે ખાવાની રોટલો ન હોય તો મજા જ ન આવે મને કાલે ફાર્મમાં આપણે ગયા ને મને ના રોટલો યાદ આવ્યો હતો તો બનાવી લેવા જ તમારે ત્યાં લોટ નો લઈ ગયા હોય ને લોટને લોટ લઈ ગયા હોય તો બનાવાય ને લોટ ને આજુબાજુ નજીક જ ગામડું હતું તે મળી જતા આપણને એમનો મજા આવે ને ચાલો તો હું મજા આવે શું બનાવ્યું છે જમવામાં આજે જમવામાં મસ્ત મસ્ત ગાંઠિયાનું શાક ગાંઠિયાનું શાક વાહ ભાઈ વાહ સાથે વેફર સાથે ભાખરી જો મસ્ત મજાની હવે હું એમ કહું આને કડકડી થવા દે મને મજા આવશે ખાવાની કડકડી થાય તો આ કડકડી હજી અને ધીરો કરી દો ગેસને હું એમ કહું આપણે થઈ જશે હા તો ગાય છે ને હવે છે ને આ બાજુ પપ્પાને આપણે પૂછીએ કે હનુમાન દાદાનું થોડુંક આપણે 2 વિચાર કે આપણે જીવનમાં ઉતરે ચાલો તમે 2 શબ્દો કયો ભગવાન વિશે થોડા આજે હનુમાન જયંતિ છે, બરાબર હનુમાનનો બર્થડે ઉજવો, ધામધૂમથી બધાએ લાડવા ખાધા. પણ ખરેખર હનુમાન એક એવી વ્યક્તિ છે, એક તો પેલા એ ક્લિયર થવું જોઈએ કે વાંદરો નહોતો, બરાબર? હા કોક હવે કોણે આ વાંદરાનું ચિત્ર બનાવી નાખ્યું એ ખબર નથી, બાકી વાનર એટલે એક જાતિ હતી. દસ્યુ, વાનર, કિન્નર, આ બધી ભીલ, આ બધી જાતિ હતી. આપણે કેમ પટેલ ને ઓલા ને આન તે એ બધી જાતિ હતી, એમાંની વાનર જાતિ હતી. અને હનુમાન એટલે બુદ્ધિમતામ વરિષ્ઠમ, એની જેવી બુદ્ધિ દુનિયામાં કોઈને નહોતી. રામ પણ જ્યારે અટવાતા ને ખબર હોય તો યુદ્ધ હાલતું હતું અને રાવણનો ભાઈ વિભીષણ રામના પક્ષમાં આવે છે. હવે દુશ્મનનો ભાઈ સાલું યુદ્ધ આવે તો લેવાય? બધા ના પડે. જાંબુવાન, લક્ષ્મણ, સીકે ના પડે, ન લેવાય, દુશ્મનનો ભાઈ છે અને એને આપણા પક્ષમાં ન લેવાય એમ. પછી રામ તો છેલ્લે હનુમાનને પૂછે, હનુમાન તારું શું કેવું છે? એટલે હનુમાન કે લેવાય. એટલે હનુમાન માનસ શાસ્ત્રીના અભ્યાસુ હતા. ચહેરો જોઈને કહીએ કે આના અંદરના ભાવો કેવા છે એમ. બરાબર. હનુમાન એટલે બહુ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હતા અને રામના સર્વશ્રેષ્ઠ ભક્ત હતા. રામને એવું કહી દીધું કે જગતમાં એક જ જન્મો રહે જેણે રામને ઋણી રાખ્યા. ભગવાનનું ઋણ હનુમાન ઉપર રહ્યું. આપણું ઋણ તો હોય ભગવાન, પણ આ તો ભગવાનનું ઋણ હનુમાન ઉપર રહ્યું. એટલે રામે કીધું કે હનુમાન તારું ઋણ કારે નહીં ચૂકવી શકું, કારણ કે હનુમાને એવું કામ કર્યું હતું, ભગવાનનું કામ કર્યું હતું. અને આપણને ખબર હોય તો ભક્તના મંદિરો એકલા હનુમાનનું મંદિર હોય, પણ એકલા રામનું મંદિર કે નથી. રામ હશે ને હનુમાન હશે. એટલે બહુ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હતી, બુદ્ધિમતા વરિષ્ઠ હતી અને રામના સાચા ભક્ત હતા કે જેણે રામનું દિલથી કામ કર્યું છે, તેથી પૂજાય છે. ઓકે. અને છે ને આજે છે ને સાળંગપુર કાંઈ જોરદાર ધામધૂમથી ઉજવ્યું છે. કાંઈ મેં જોયું રીલ્સ બધી મસ્ત, આમ ફુગ્ગા અને લાઇટું ને પછી ફટાકડા ફોડ્યા ને મસ્ત જોરદાર કર્યું છે. અને ચાલો હવે જમવા બેસી જઈએ. અને સપના ભાભી વિયેવા મળવા પાછા લાડુ રમાડવા. લાડુ ને લઈ આવશું આપણે, એવું લાગશે ને હવે નથી આવતી, મોટી થઈ ગઈ કે નહીં? હવે સમજવા મળી, બધી ખબર પડે છે હવે. આપણે જેમ કેવી ને એમ કરે. આપણે કેવું આવું છે? હા ના પાડી દે. પપ્પા અત્યારે હુઈ જાવ છે એમ રોતી હતી કે હુઈ જાવ છે કે નહીં કે ના. બહુ ખબર પડે. કાંઈ નહીં, આપણે છે ને ફટાફટ જમી લઈએ ને પછી છે ને લાડુને લઈ આવીએ આપણે રમાડવા માટે. તો ગાઈસ જમી લીધું છે અને અત્યારે છે ને ભાભીનો હમણાં ફોન આવ્યો હતો કે ચાલો બેસવા ચોપાટી. અને લાડુની ઘરે હું અત્યારે ગયો હતો ને લાડુ નહોતી, બહાર ગયા હતા. એટલે કાંઈ નહીં, હવે લાડુ તો છે નહીં પણ અમે જશું અત્યારે હવે ચોપાટી. ચાલો તો હવે જ જઈએ. તો ગાઈસ ફાઇનલી છે ને ચોપાટી પહોંચી ગયા છે ને હેતાંશભાઈ મળી ગયા. ભાઈ બોલ હેતાંશ. હા લઈને આવ્યો છો લાઈટ બોક્સ.
દોડીને આવ્યા આવો આવો કેમ છે બસ મજામાં આવ્યો. બહુ આયલો હો ભાઈ. કેટલો હાલ કમ્પ્લીટ કરવાના છે. એવું છે. કેટલા છે 4 રાઉન્ડ. સિંધનભાઈ આવીને કલાક હાલી ગયો. સિંધને ચિંદનભાઈ ને નીચે બેઠા હતા આ 2-3 રાઉન્ડ તો આમાં મરી ગયો. છે કાઈ નહીં ચાલો આપણે અંદર જઈએ હવે તો ગાઈસ જો લાડુ આવી ગઈ લાડુ તમારા ઘરે આવ્યો તો હું તમે નહોતા હું લાડુ ને લેવા આવ્યો હતો સોપાટી જાય છે લાડુ લેતા જાય એમ. હા ઓય બાપ રે એ લાડુ માસી એની માસી હારે હાર હો. માસી રોકાવા આવી હશે શીખી જાય પછી ભાઈ નાનો થાય ને તે વાંધો નહીં. હા ઓય ઢીંગલી અને 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 છૂટ કેરીઓ બળી જાય ને એટલે દોડવા જ મળે છે ઓય ચકલી ઓ ચકલી હાલ ઓય ચકલી ચાલો હવે નીચે કઈક પાથરો તો બધા બેહી જાય હરખા કે એવું છે ઉપર કાઈ નહીં ઉપર પાથરી દો ચાલો બેહી જઈ ઓય કટક કટક ક્યાં જવું છે ઉય ઉય છોકરી ક્યાં જવું છે ઓય ગટડી આ જો જાય ઊભી પૂછડી હો રાધે પકડવા ને તેડવા અહીંયા જવા દે તંત્ર આ નહીં વાંધો આવે જાય એવી જો ટપક 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 થઈને હાલે છે ગાઈસ અમે છે ને ઘણી વાતો કરી ફૂલ મજા આવી ગઈ કઈ નહીં સારું ચાલો તો હવે તમને છે ને ઘરે જઈને હું મળું પાછો તો ગાઈસ છે ને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ત્યાં છે ને મસ્ત મજાનો ઠંડો પવન આવતો ને એટલે એવું મન થતું હતું કે ત્યાં છે ને ખાટલો નાખીને સુઈ જાવ એવું મન થતું હતું મમ્મી હા, બહુ મજા આવી. કેટલો ઠંડો પવન ને આમ વાતાવરણ વાતાવરણ એકદમ ક્લીન હતું એટલે મજા આવે વધારે ને ચાંદા મામા મસ્ત દેખાતા હતા કઈ નહીં સારું ચાલો તો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ